હેલો દોસ્તો, હું છું પ્રેમ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પ્રેમ્સ વ્લોગમાં. અમે અત્યારે આવ્યા છીએ સોમનાથ ગીરથી. હમણાં જ આજે સવારે ચેકઆઉટ કર્યું અને અમે જે રિસોર્ટમાં હતા ત્યાંથી લગભગ 125 કિલોમીટર દૂર હતું સોમનાથ. તો હાલ જ પહોંચ્યા છીએ. અહીંયા ગરમી ખૂબ છે અને અમારી ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે છે બધા. બટ અહીંયા મોબાઈલ અને ચામડાની વસ્તુને એ બધું અંદર લઈ જવા નહીં દે, તો એનો બ્લોગ તો શક્ય નથી. પણ બહારનો કેવો નજારો છે હું તમને બતાવું છું. નિઃશુલ્ક પ્રસાદ ઘર દરિયા કિનારો છે. ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો સૌથી લાંબો દરિયા કિનારો છે અને ખૂબ જ સરસ વાતાવરણ છે. ગરમી છે પણ એવું લાગતું નથી ગરમી છે, બિકોઝ વાઇબ અહીંયાની એકદમ પોઝિટિવ છે, તો ખૂબ જ એન્જોય થાય છે. અને આપણા ભોળેનાથનું મંદિર છે મસ્ત. દરિયાકાંઠે જે લગભગ દ્વારકા અને સોમનાથની વચ્ચે આવેલું છે, માધુપુરા બીચ કહીએ છીએ. તો અહીંયા ખૂબ જ રળિયામણો દરિયા કિનારો છે. જોઈ શકો છો સાંજનો સમય છે અને મોજા આજે લગભગ રોજ કરતાં વધારે ઉછળી રહ્યા છે. આજ પવન વધારે છે. અવાજ આવતો હશે. આપણે સોમનાથ ગયા હતા પણ ત્યાં બ્લોગિંગ ના થઈ શક્યું કેમ કે ત્યાં ફોન અલાઉ નથી. તો અહીંયા આવ્યા છીએ દ્વારકા. The next day. હેલો દોસ્તો, મારું નામ છે પ્રેમ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પ્રેમ્સ વ્લોગમાં. આજે આપણે આવી ગયા છીએ દ્વારકા અને બેટ દ્વારકા ફરવા માટે. સોમનાથ અને ગીર ફરી લીધું છે. કાલે સોમનાથ મહાદેવજીના મસ્ત દર્શન કર્યા, તેમજ એના પહેલાં ગીર રિસોર્ટમાં ચીલ કર્યું હતું ફેમિલીસ અને ફ્રેન્ડ સાથે. તો આજે આપણે આવ્યા છીએ દ્વારકા શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે. અને સાંભળ્યું કે કાલે જ અહીંયા એકદમ ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે સોમનાથ અને ગીરમાં અમને વરસાદ નહોતો જોવા મળ્યો, બટ અહીંયા બધા કહે છે કે કાલે અહીંયા બહુ ભારે વરસાદ પડ્યો હતો, જેથી હવે આજનું વાતાવરણ થોડું હજુ વાદળમય છે. અને સવારે વહેલા ઉઠ્યા છીએ તો હજુ સૂરજ આવ્યો નથી એટલે એવું લાગે છે. અને જે અમે રૂમ લીધો છે એમાં વિન્ડોમાં દરિયાનો વ્યૂ આવે છે મસ્ત. અને આ અમારો રૂમ છે. અહીંયા એક સ્કાર કમ્ફર્ટ ઇન કરીને હોટેલ હતી. એમાં એક વિન્ડો છે જેમાં જમીનનો વ્યૂ આવે છે અને બીજા વિન્ડોમાં દરિયાનો વ્યૂ આવે છે. તો સારી હોટલ છે એક નાઇટ સ્ટે કરવા માટે. અને અમે આવ્યા ત્યારે રાતના લગભગ 12 વાગી ગયા હતા. તો અમને ચેક ઇન આપ્યું એ જ સારું છે, બિકોઝ ટ્રાવેલ એજન્ટ છીએ. તો અમે પહેલાંથી જ અમને વાત કરેલી હતી અને ટૂર્સ વાલે કરીને કલોલમાં અમારું પોતાનું ફર્મ છે પ્રાઇવેટ લિમિટેડ. હોટલનો લોબી એરિયા, લિફ્ટ, ઇન્ટેરિયર અને આ દરિયાનો વ્યૂ. આ બાજુના રૂમ્સમાં બધા દરિયાનો વ્યૂ છે. ખૂબ જ જોરથી પવન ચાલી રહ્યો છે, તમને સંભળાતો હશે માઇક્રોફોનના લીધે. મિત્રો અમે અહીંયા આવી ગયા છીએ દ્વારકાએ. અહીંયા નદી છે, ત્યાં લોકો સ્નાન કરે છે અને આ નદી દરિયાને એટેચ થાય છે. અને અહીંયા લોકો માછલીને લોટ ને એવું ખવડાવે છે. અલગ જાતની જ માછલી છે. ખૂબ જ વહેલી સવારે આવ્યા છીએ એટલે ભીડ થોડી ઓછી છે. બાકી હમણાં સુરતમાંથી આવતા સાથે એટલી બધી ભીડ હશે કે અહીંયા ચાલવું પણ મુશ્કેલ હશે. એ દ્વારકાનો પેલો પુલ કહેવાય છે, તે હાલમાં અત્યારે બંધ છે. ત્યાં અત્યારે કોઈને જવા નથી દેતા. ખબર નહીં હમણાં થોડા ટાઈમ પછી જવા દેતો. આ નદી છે જે અહીંયા લોકો નાય છે અમુક જણા. ત્યાં લોકો ગાયને તેમજ માછલીને લોટ ને એવું ખવડાવે છે. આગળ જઈએ. આમ તો ખરેખર દર્શન કરવા આવો તો સવારે વહેલા ઉઠીને જવાય. કોઈ જાતની ભીડ નથી હોતી અને માથે સૂરજ પણ આવે તો તડકો પણ નથી લાગતો અને દર્શન બી તમારા શાંતિથી થાય છે. બાકી તો ભીડ ભાડમાં બધાને ધક્કા મૂકીમાં જ દર્શન થાય છે.
ચાલતા અમે મંદિર પાસે આવી ગયા છીએ અને અહીંયા ફોન ને એવું જમા કરવાનું છે. પાછળ દ્વારકાધીશનું મસ્ત મંદિર છે, ત્યાં દર્શન કરવા જવાનું છે. અહીંયા થોડી ભીડ દેખવામાં આવે છે. મિત્રો, અહીંયાથી શ્રી દ્વારકાધીશના લોકો દર્શન કરવા જાય છે અને ઉપર ફોન અને બીજી આદિ વસ્તુ લેવાની સખ્ત મનાય છે. તેથી આપણે નીચેથી જ બતાવીએ છીએ આ સીડીથી. અંદર અમે તો દર્શન કરીને આવ્યા. આ દર્શન કર્યા પછી હું શૂટ કરી રહ્યો છું. જ્યારે ઉપર છે ને માપની જ ભીડ હતી. અમે સવારથી વહેલા આવ્યા હતા, પણ એકાદશી મોટી હોવાને કારણે હમણાં થોડી વારમાં અહીંયા લગભગ લાઈન લાગી જશે શ્રી ભગવાનના દર્શન કરવા. તો આપણે પાછા વળી રહ્યા છીએ. અમારા અડધા લોકો હજુ દર્શન કરી રહ્યા છે. અહીંયા મહિલાઓ અને પુરુષોની અલગ લાઈન છે, એટલે એ લોકો પાછળ રહ્યા છે. અને અહીંયા નાનું એવું માર્કેટ જેવું છે. અહીંયા લોકો મીઠાઈઓની ને એવી દુકાન છે, જ્યાંથી તમે મીઠાઈ લો કે ના લો, એ લોકો સેવા માટે તમારા ફોન ને એવું જમા કરી લે છે. ખૂબ જ સારું કહેવાય કે આવો ભાવ રાખતા હોય આજના જમાનામાં. જુઓ, 11 છે. ઉપર શ્રી દ્વારકાધીશ, બલરામ, દેવકી માતા, આ બધાનું મસ્ત એક મંદિર રળિયામણું હતું. અને અત્યારે આ વરસાદ અને તડકાના લીધે આવું ઉપર બાંધી દીધું છે. બાકી આ જનરલી ખુલ્લું હોય છે તો વ્યૂ મસ્ત આવે છે. આગળનો બ્લોગ આપણે હમણાં કરીએ. ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા પછી આપણે આવે છે હોટલની સામે મસ્ત બીચ ઉપર. આમ તો બીચ વ્યૂ જેવું ના કહેવાય, પણ સારો એવો દરિયાનો કાંઠો છે. અને આ દરિયો પેસિફિક ઓશિયનને મળે છે, જે આપણો ગુજરાતનો દરિયા કિનારો કહેવાય એ છે દ્વારકાનો. બરોબર, અમે હોટલ રહ્યા હતા એ સામે છે. લગભગ બીચ વ્યૂને અમારી જે વિન્ડોની સાઈડ હતી ત્યાંથી મસ્ત વ્યૂ આવતો હતો. સવારે મેં બતાવ્યું હતું બ્લોગમાં. અને આટલી ગરમી હોવા છતાંય આ ઠંડો પવન એટલો મસ્ત આવે છે કે મજા આવે છે. અહીંયા થોડા અંદર જઈએ અને અહીંયા કિનારામાં અમુક વાર કરચલા ને હોઈ શકે છે, એટલે ધ્યાનથી જોવું જોઈએ. મિત્રો, આ છે આપણો આજનો દ્વારકાનો બ્લોગ. આના પહેલાં આપણે સોમનાથનો તેમજ ગીરનો બ્લોગ કર્યો. ગીરમાં કોઈ કારણસર સફારી બંધ થઈ ગઈ હતી, કેમ કે જૂન મહિનાથી લઈને 31 ઓગસ્ટ સુધી સફારી બંધ થઈ જાય છે. તેથી અમે કોઈ એ કારણસર ન જઈ શક્યા. ચોમાસાનો ટાઈમ છે, હવે ચાલુ થાય છે, એટલે એ લોકો સફારી બંધ રાખે છે. તો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.